સર, તમને વાસ્તુ સ્ટેર ડિઝાઇનરનો કોન્ટેક્ટ ક્યાંથી મળ્યો? વાસ્તુ સ્ટેર ડિઝાઇનનો કોન્ટેક્ટ આપણે મળ્યો ઉદયભાઈ ગજેરા, અમારા આર્કિટેક્ટ છે એમના પાસેથી, અને એમના મિત્ર હતા સ્મિતભાઈ મકવાણા, અને સ્મિતભાઈ પહેલી વખત મને મળ્યા હતા ઉદયભાઈ ગજેરા દ્વારા. જ્યારે સ્મિતભાઈ તમને ડિઝાઇન્સ ને ફોટોઝ બતાવતા હતા ત્યારે તમને શું ફીલ આવતી હતી? એના વિશે, ફોટો અને ડિઝાઇન વિશે કંઈક જણાવો. જ્યારે મેં સ્મિતભાઈને એવું કીધું હતું કે સ્મિતભાઈ આપણે કંઈક અલગ પ્રકારનો જ દાદર બનાવવો છે, અને મને ફોટા જ્યારે બતાવ્યા ત્યારે મને એના ફોટા જોયા પછી મને એમ હતું કે નહીં, સ્મિતભાઈ આ દાદર બનાવશે, તો મને એના આત્મવિશ્વાસથી એવું લાગતું હતું કે નહીં, આ દાદર બનાવી દે. અને એ દાદર જ્યારે બન્યો ત્યારે કંઈક અમને અલગ જ એનો અહેસાસ થઈ ગયો હતો. એમ તો આજે ત્યારે તમે ડેલી યુઝ કરો છો, તો હવે તમને શું એના વિશે કંઈક એક્સપિરિયન્સ થાય છે? આજે જ્યારે ડેઈલી યુઝ કરું છું ને ત્યારે એક વસ્તુ હું કહું કે આપણે ઘરનું સપનું હોય કે ઘરનું આપણું સપનું પૂરું કરવું છે, અને ઘર લોકો મહેલ જેવું બનાવતું હોય. તમે આ ડિઝાઇન આપણે દાદર ઉપરથી ઉતરતા હોય ને તો તમે જે કાયદેસરના હવેલી ટાઈપ અને મહેલ ટાઈપ જે અનુભવ કરતા હોય એનો અનુભવ થાય. તમારા ઘરે કોઈ પણ જોવા આવે તો પહેલાં બધું જોતા પહેલાં એ જ્યારે દાદરનો લુક જુએ અને જ્યારે બે દાદરને જોઈ લઈએ ત્યારે એ જે વસ્તુ જોયા પછી એના મગજમાં જે જાય છે કે નહીં સાહેબ તમે બંગલો કંઈક અલગ પ્રકારનો બનાવ્યો, એ અહેસાસ અમને અત્યારે થઈ રહ્યો છે, અને હરેક વ્યક્તિ પાસેથી અહેસાસ અમને મળે છે.